એટલે ભાઈ આપણે 10 પાસ તો થઈ ગયા, આગળ આપણે શું કર્યું? મારો વિચાર તો 11 બાર કરવાનો છે. હા ભાઈ, તારો ભાઈ શું વિચાર છે? મારો તો વિચાર છે કે નવો ધંધો ચાલુ કરી દઉં. પણ ભાઈ તું ધંધો કરા, પણ તને એનું આવડતું તો જોઈએ ને કે હું ધંધો કરવાનું છે, એ તો તારે શીખવું પડે ને. બરોબર ભાઈ તારું વિચાર્યું તો ભાઈ આપણી ઉંમર આ વિચારવાની તો છે, આગળ આપણે કર્યું હું એમને બધી બેઠાડ્યું, કઈ કરવું તો પડશે ને. તો કરવું પડશે. ઓ ભાઈ મિત્ર, ક્યાં આયલા? આઈટીઆઈ ફોર્મ ભરવા જાય છે. તો ભાઈ આ આઈટીઆઈ હું છે જરા અમીને કેમ નહીં, તો અમીને શીખવા મળે બધી. આપણે આઈટીઆઈ જો 1-2 વર્ષનો કોર્સ કરીને તો આપણે નોકરીના સાહસ રહે, આપણે કઈ પણ ધંધો કરવો હોય તો આપણે પગભર ઉભા થઈ શકીએ, બધું સમજાવે. તો ભાઈ અમારે પણ એડમિશન લેવાનું છે, તો અમે આવીએ તમારા આયરે. ચાલો. દાદા ફોર્મ ભરવા માટે ક્યાં જાવ? ઉપરના રૂમ માં. આવો મિત્ર. સર એડમિશન લેવા માટે આવ્યા છે. એડમિશન લેવાનું બધાને? હા દેશો. તમને એડમિશન લેવાનું માહિતી ક્યાંથી મળી? આ બધી અમને ભાઈ દોસ્તાર મિત્ર પાસેથી વોટ્સઅપ ગ્રુપ માંથી મેસેજ મળ્યા હતા અને અમે આવ્યા. બહુ સરસ. પહેલા હું તમને આઈડિયા વિશે પહેલા માહિતી આપી દઉં. જો આપણા આઈડિયામાં કુલ 7 કોર્સ ચાલુ છે. ફિટર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ડીઝલ, કોમ્પ્યુટર, આ બધા જે કોર્સ છે એ 10 પાસ ઉપર થાય છે. પછી સ્વિંગ ટેકનોલોજી, પ્લમ્બર, વેલ્ડર, આ બધા 8 પાસ ઉપર કોર્સ થાય છે. હવે જે ફિટર અને ઇલેક્ટ્રિશિયન જે છે એ તમારે 2 વર્ષનો કોર્સ છે. બાકીના જે બધા કોર્સ છે એ બધા એક વર્ષના કોર્સ છે. હવે જો આ કોર્સ તમે પૂરા કરશો એટલે આમાં તમને એનસીવીટી નું નેશનલ સર્ટિફિકેટ આવશે, જે તમારે ગુજરાતની બહાર પણ ઇન્ડિયામાં ગમે ત્યાં ચાલશે. હવે આ કોર્સ તમે અહીંથી પૂરો કરીને જાશો એટલે અમે તમને પ્લેસમેન્ટ પણ અહીંથી નજીકની કંપનીમાં કરાવી આપો. ઓકે, તો ફોર્મ ભરીએ. ચાલો મિત્રો, તો બધાનું ફોર્મ ભરાઈ ગયું છે. ઓકે, હવે જયારે અમે તમને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીએ કે તમને ફોન પણ કરશું, ત્યારે તમારે એડમિશનની ફી, ઓરિજિનલ ડોક્યુમેન્ટ, વેરિફિકેશન માટે અને સાથે એ બધાની ઝેરોક્ષ લઈને અહીંયા આવી જવાનું છે. રેડી? આ તમારું બધું એડમિશન કન્ફર્મ થઈ જાય. ઓકે, હવે તમે તો એડમિશન લઈ લીધું છે, બહુ સારી વસ્તુ છે. હવે તમારા મિત્રોને પણ આમાં જાણ કરજો, એ લોકોને પણ આના ફાયદા છે એ કહેજો. ઓકે, તો જોઈને મિત્રો આ લોકોએ તો એડમિશન લઈ લીધું છે, તો તમે કોની રાહ જુઓ છો? તમે પણ આઈટીઆઈ જાફરાબાદની મુલાકાત લ્યો અને એડમિશન મેળવો.